નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે LibreOffice રાઇટર કેવી રીતે ચાલુ કરવું અને તેની અંદર ટેબલ કેવી રીતે ઇન્સર્ટ કરવું એના વિશે જોઈશું. સૌપ્રથમ આપણે સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું, ત્યારબાદ તેની અંદર ઓલ્સ ઉપર આપણે ક્લિક કરીશું, ત્યારબાદ એની અંદર LibreOffice 7.0 આપણને જોવા મળશે, તેના ઉપર આપણે ક્લિક કરી એની અંદરથી આપણે LibreOffice રાઇટરને સિલેક્ટ કરીશું. ત્યારબાદ LibreOffice રાઇટર આપણું ઓપન થઈ જાય છે. હવે એની અંદર આપણે અલગ અલગ મેનુ છે, એની અંદરથી આપણે ટેબલને ઇન્સર્ટ કેવી રીતે કરવું એના વિશે આપણે જોઈશું. અલગ અલગ મેનુની અંદર આપણે ટેબલનું મેનુ જોઈએ છીએ, ઇન્સર્ટનું મેનુ જોઈએ છીએ. આમ તો ઇન્સર્ટના મેનુમાં આવે છે, પણ LibreOffice રાઇટરમાં ટેબલના અલગ મેનુમાં આવે છે. અથવા તો અહીંયા બહાર પણ ટેબલનું જે ચિહ્ન આઇકોન છે એના ઉપરથી પણ તમે રો અને કોલમ લઈ શકો છો. 2x4 મતલબ કોલમ કેટલી લેવી છે અને રો કેટલી લેવી છે. ટેબલ ઉપર ક્લિક કરવાનું છે મેનુમાં, ત્યારબાદ ઇન્સર્ટ ટેબલ એના ઉપર આપણે ક્લિક કરશું, અથવા તો Ctrl+F12 એની શોર્ટકટ કી. હવે અહીંયા આપણે ટેબલનું નામ આપવાનું છે. જે આપણે ટેબલ બનાવવું છે એ ટેબલનું અહીંયા આપણે નામ આપવાનું. ત્યારબાદ એની અંદર કેટલી કોલમ અને કેટલી રો આપણે લેવાની છે એ આપણે લખવાનું છે. બાય ડિફોલ્ટ હાલમાં 2 કોલમ અને 2 રો છે. અહીંયા આપણે એરોથી પ્લસ માઇનસ કોલમ અને રો આપણે કરી શકીએ છીએ. અહીંયા આપણે 2 કોલમ અને 2 રો લેવી છે હાલ, તો આપણે એ કરી અને ઇન્સર્ટ ઉપર ક્લિક કરીશું. ઇન્સર્ટ ઉપર ક્લિક કરશું એટલે આપણને ટેબલની 2 રો અને 2 કોલમ આવી જાય છે. ઊભી જે લાઇન છે એને કોલમ કહેવાય છે અને આડી જે લાઇન છે એને આપણે રો કહીએ છીએ. અહીંયા આપણે એક પ્રેક્ટિકલ છે, એ પ્રેક્ટિકલની અંદર કેવી રીતે ટાઈપિંગ કર્યું છે, કેવી રીતે એનું ફોર્મેટિંગ કર્યું છે, એ આપણે એ પ્રમાણે એ મુજબ જ આપણે ટેબલ ડ્રો કરી અને એની અંદર આપણે બધી માહિતી ભરીશું. તો અહીંયા આપણે કોલમ એ અને કોલમ બી એમ 2 ટાઈપનું આપણે અહીં કોલમ બનાવવાની છે. અને આપણે ઇઝીલી વિદ્યાર્થીઓને શીખવી શકીએ કે કોપી પેસ્ટનો ઉપયોગ કેવી રીતે કરવો. તો આવી રીતે આપણે કોલમ એ જે લખ્યું છે એના એ જ ઇન્ફોર્મેશન કોલમ બીમાં લખવાની છે. તો આપણે કોલમ એની જગ્યાએ કોલમ બી ટાઈપ કરી અને આપણે તેને પ્રેક્ટિકલ ઝડપથી કેવી રીતે બને એ વિશે આપણે વિદ્યાર્થીઓને સમજાવી શકીએ છીએ. ત્યારબાદ નીચે હવે આપણે જે પેરેગ્રાફ બુકમાં લખ્યો છે એ બુકની અંદર પેરેગ્રાફ લખ્યો છે એવો જ પેરેગ્રાફ એની અંદર આપણે લખીશું. હવે નવી લાઇનમાં જવા માટે ત્યાં આપણે એન્ટરનો ઉપયોગ કરીશું. જેટલી પણ લાઇન લેવી છે એ આપણે એન્ટર દબાવી અને એન્ટરના ઉપયોગથી લઈ શકીશું. યાદ રહે કે નવી લાઇન લઈએ છીએ પણ નવી કોઈ રો આપણે લેતા નથી. અહીંયા એવી રીતે કોલમ બીની અંદર પણ આપણે એવી રીતે ટાઈપ કરી અને આપણે કોપી પેસ્ટ દ્વારા આપણે એ કન્ટેન્ટ લખી શકીએ છીએ. જેમ બોલ્ડ છે તો આપણે તેને બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન જે પણ ફોર્મેટમાં કરવું છે એ ફોર્મેટમાં આપણે કરીએ છીએ. અહીંયા આપણે હવે જે કમ્પ્યુટરની અંદરની જે ડેફિનેશન લખેલી છે એ ડેફિનેશન આપણે કરવા જઈ રહ્યા છીએ. તો ફટાફટ આપણે એ ડેફિનેશન બુકમાં જે છે એ પ્રમાણે આપણે ટાઈપ કરી લઈશું. તમને જણાવી દઈએ કે અહીંયા વર્ડ ડોક્યુમેન્ટમાં બુકમાં જે ટાઈપ છે એના એ જ ટાઈપની અંદર લખાવવું જોઈએ. ફોન્ટના અક્ષર જેની સાઇઝ છે એ, એનું જે ફોન્ટની જે સ્ટાઇલ છે એ, ટેબલનું જે કન્ટેન્ટ છે એ દરેક માહિતી અહીં આપણે આવરી લેવાની છે. ટેબલની સાઇઝ જે છે પ્લસ માઇનસ કરવી હોય તો પણ આપણે આ કર્સર દ્વારા આપણે પ્લસ માઇનસ જ્યારે એરો આવે છે ત્યારે આપણે એને કરી શકીએ છીએ. જે બંને સાઈડનો એરો આવે છે ત્યારે પછી આપણે આપણી લેફ્ટ ક્લિક દબાવી રાખી અને ઉપર નીચે કરવાથી ટેબલની જે સાઇઝ જે છે બોર્ડરની એ પ્લસ માઇનસ થાય છે. પછી નીચે ટેબલની જે કન્ટેન્ટ ઘણા બધા આપ્યા છે કે ગ્રીનમાં જે છે તો એ ટેબલની રો ઇન્સર્ટ કરવા માટે છે, રેડમાં છે તો એ ડિલીટ કરવા માટે છે. તો ટેબલની રો અને કોલમને ઇન્સર્ટ કરવા માટે જે એરો આપ્યો છે એ પ્રમાણે તમને બતાવે છે કે ટેબલની રો ઉપર ઇન્સર્ટ થશે, નીચે ઇન્સર્ટ થશે, કોલમ ડાબી સાઈડ ઇન્સર્ટ થશે કે જમણી સાઈડ ઇન્સર્ટ થશે. એવી રીતે આપણે રો અને કોલમને પણ ડિલીટ કરી શકીએ છીએ અને પૂરા ટેબલને પણ ડિલીટ કરી શકીએ છીએ. બીજો એક અગત્યનો પોઈન્ટ આવે છે મર્જ કરવાનો. તો આપણે ટેબલને કોઈ માહિતીને મર્જ કરવી પડે તો આપણે મર્જ પણ કરીએ છીએ. અગાઉના પ્રેક્ટિકલની અંદર આપણે મર્જનું પણ શીખ્યા હતા, જે આપણે ટાઈમ ટેબલમાં આવે છે. હાલ આપણે જ્યાં સુધી આ ટાઈપિંગ થાય છે ત્યાં સુધી આપણે ટેબલના અગત્યની માહિતી જે છે એ આપણે જોઈ લઈએ. ટૂંકમાં ટેબલ જ્યારે પણ ઇન્સર્ટ કરવાનું થાય છે ત્યારે ટેબલને આપણે ઇન્સર્ટ મેનુમાં જઈ અથવા તો
આપણું માઇક્રોસોફ્ટ વર્ડ હોય તો ઇન્સર્ટ મેનુમાં જવાનું થાય છે, અને જો લીબર ઓફિસ રાઇટર છે, ઇમ્પ્રેસ છે, તો એની અંદર આપણે ટેબલ મેનુમાં જઈ અને ટેબલને ઇન્સર્ટ કરીએ છીએ. ફરીવાર યાદ અપાવું તો ટેબલની આડી લાઇનને રો કહેવાય છે અને ટેબલની ઊભી લાઇનને કોલમ કહેવાય છે. હવે તમે આ જે ટાઈપિંગ થઈ રહ્યું છે તેની અંદર તમને પણ પ્રશ્ન થતો હશે કે આ નીચે લાલ લાઇન કેમ આવે છે, તો એના વિશેનો પણ આપણે એક વિડીયો બનાવેલો છે. લાલ અને બ્લુ લાઇન એ બંને કંઈક સૂચવે છે, તમારી ભૂલ સૂચવે છે. એ આપણે કેવી રીતે રિમૂવ કરવી એના વિશે પણ આપણે આગળના ભાગમાં જોઈશું, અને આપણે પ્રેક્ટિકલ કેવી રીતે ઇઝીલી કરી શકીએ અને ફોર્મેટિંગ કેવી રીતે ઇઝીલી કરી શકીએ એના વિશે પણ આપણે આની અંદર ટાઈપિંગ કર્યા બાદ આપણે જોઈશું. ટૂંકમાં કમ્પ્યુટરની અંદર ચોકસાઈ જેટલી રાખો છો તેટલું જ તમારું પ્રેક્ટિકલ સરળ બને છે. જેટલા શોર્ટકટ કી વાપરો છો એટલું પ્રેક્ટિકલ તમારું સરળ બને છે. એટલે જે પણ વિદ્યાર્થીને આપણે શીખવીએ છીએ તો વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ કેવી રીતે ઇઝી કરવો એના માટે વધુમાં વધુ શોર્ટકટ કી આવડવી જોઈએ, અને ટાઈપિંગની તમારી સ્પીડ ધોરણ 9ની અંદર ITITSમાં બીજા નંબરનું ચેપ્ટર જે છે ટાઈપિંગનું, એની અંદર રેપિડ ટાઈપિંગનું જે સોફ્ટવેર છે એ દરેકને ઇન્સ્ટોલ કરી અને એના ઉપર તમારે પ્રેક્ટિકલ કરવાનું રહેશે. એ પ્રેક્ટિકલ તમે પરફેક્ટ કરેલા હશે તો તમને ટાઈપિંગમાં કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં. અહીં આપણે કોલમ એનું જે ટાઈપિંગ છે એ આપણે કરી રહ્યા છીએ. એ પૂર્ણ કર્યા બાદ આપણે કોલમ બીનું જે ટાઈપિંગ છે એ આપણે કરવાનું છે. આપણે જોઈએ કે કેવી રીતે ઝડપી ટાઈપિંગ કરીએ અને ઝડપી પ્રેક્ટિકલ કેવી રીતે પૂરો કરીએ. વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામમાં, એના પ્રેક્ટિકલ સ્કૂલની એક્ઝામમાં કેવી રીતે પ્રેક્ટિકલ ઝડપી કરે અને કેવી રીતે એ બધા જ ટૂલ્સ અને બધી જ ફોર્મેટનો ઉપયોગ કરે અને સારા માર્ક્સ મેળવે અને કમ્પ્યુટરની અંદર સારું પ્રેઝન્ટેશન, સારું ડોક્યુમેન્ટેશન એ કેવી રીતે બનાવે એના વિશે આપણે ઝીણવટપૂર્વકથી આમાં સમજ લઈશું. અહીંયા કમ્પ્લીટલી કોલમ એનો જે ડેફિનેશન છે લખાઈ ગઈ છે. હવે આપણે કોલમ બીની અંદર લખવાનું છે, તો આપણે બધું જ લખવા જઈશું તો ઘણો બધો સમય લાગશે. તો એની જગ્યાએ આપણે તેને સિમ્પલી અહીંયાથી કોપી કરી લઈશું. સિલેક્ટ કરી ત્યારબાદ એને આપણે જે લખ્યું છે એ જગ્યાએ જ લખવું છે તો ત્યાં આપણે પેસ્ટ કરી દઈશું. અહીંયા તમે જુઓ છો કે માહિતી ઝડપથી લખાઈ ગઈ છે. કોઈ પણ જગ્યાએ તમને કંઈ ભૂલ જણાય તો તમે એને રીસોલ્વ કરી શકો છો. અહીંયા આપણે બીજી અગત્યની માહિતી પણ અહીંયા ભરી રહ્યા છીએ. જોવા મળે તો વોટ ઇઝ અ કમ્પ્યુટર, જેમ કે ઈ ડેફિનેશનમાં આપણે ભૂલ પડે છે તો આપણે ફરીવાર કોમ્પ્યુટરને કોપી કરી અને આપણે ત્યાં જઈને પેસ્ટ કરી લઈએ છીએ તો આપણું એ જે નામ છે એ જે ડેટા છે આપણો આવી જાય છે. એવી રીતે નીચે કોઈ પણ આપણો જે ડેટા છે એ ડેટા લાવવા માટે આપણે કોપી પેસ્ટનો ઉપયોગ સરળતાથી અને સારી રીતે કરીશ, અને સરળતાથી અને સારી રીતે આપણે કોપી પેસ્ટનો ઉપયોગ કરીએ તો આપણો પ્રેક્ટિકલ ઇઝી રહેશે. ત્યારબાદની જે લાઈન છે, યુ કેન યુઝ કમ્પ્યુટર ટુ ટાઈપ ડોક્યુમેન્ટ્સ એન્ડ ઈમેલ્સ એન્ડ બ્રાઉઝર ધ વેબ, એ આપણે હવે લાવવાનું છે. જેવી રીતે ફોર્મેટ છે બુકમાં આપણે એ રીતે ફોર્મેટિંગ કરવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. ધન્યવાદ.